ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે। રાજધાની દિલ્હીમાં આજે ઠંડીએ રેકોર્ડ તોડ્યો। દિલ્હીમાં આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું। ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। કાતિલ ઠંડીની સાથે દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે। વિઝિબિલિટી ઘટી જતા દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગે હજુ પણ ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા પણ ખોરવાઈ છે। કેટલીક ફ્લાઇટ મોડી ચાલી રહી છે, જ્યારે કે કેટલીક ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે। ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। કાતિલ ઠંડીની સાથે દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે। વિઝિબિલિટી ઘટી જતા દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગે હજુ પણ ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર હવાઈ સેવા પણ ખોરવાઈ છે। કેટલીક ફ્લાઇટ મોડી ચાલી રહી છે, જ્યારે કે કેટલીક ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે।